36મો વેબિનાર છે. આજે હું ડોક્ટર કેડી મિતેલિયા વિવિધ પુષ્પોની ખાદ્ય ઉપયોગિતા એટલે વેરિયસ ફ્લાવર્સ ઉપર મારું વક્તવ્ય શરૂ કરું છું. વિવિધ પુષ્પોની ખાદ્ય ઉપયોગિતા, એડિબલ ફ્લાવર્સ. સામાન્ય રીતે સપુષ્પી વનસ્પતિઓ પુષ્પો ધરાવે છે, બરાબર છે. અને પુષ્પોમાં ફલન થયા પછી ફળો બને છે. અને કેટલીક વનસ્પતિઓ દ્વિસદની હોય છે. નર પ્લાન્ટ અને માદા પ્લાન્ટ અલગ અલગ હોય છે. જેમ કે પપૈયો. કેટલીક વનસ્પતિમાં પુષ્પો એકલિંગી હોય છે. પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગ જગ્યાએ પણ જોવા મળતા હોય છે. જેમ કે મકાઈ. પુષ્પના 4 ભાગ હોય છે: વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. એટલે કે વજ્ર અને દલપત્ર એક પુષ્પનું નિર્માણ કરે છે. અંદર પુંકેસર અને સ્ત્રીકેસર તો હોય, અને એકલિંગી પુષ્પ હોય તો ફક્ત પુંકેસર હોય અથવા તો સ્ત્રીકેસર હોય. તો વજ્ર કેટલીક વખત માંસલ હોય છે, અને કેટલીક વખત દલપત્રો અને એ પણ માંસલ હોય છે. કેટલીક વખત વજ્ર અને દલપત્રો જેવું ન હોય તો તેને પરિપુષ્પ પત્રો કહેવામાં આવે છે. અને કેટલીક વખત આખો પુષ્પ વિન્યાસ માંસલ હોય છે, જેમ કે બ્રોકોલી, ફુલેવર. પછી આપણે ટેટા, ફાઇકસના ટેટા. તો એમાં આખું રિસેપ્ટરની અંદર પુષ્પો આવેલા હોય છે. ટેટાની અંદર ટેટાની અંદર જ ફળ બનતા હોય છે, એટલે કે બીજ બનતા હોય છે. બરાબર. તો પુષ્પોની અગત્ય લાલ ને સફેદ. બરાબર. પછીનો ફોટોગ્રાફ છે કેટલીક વનસ્પતિઓના પુષ્પોની ખાદ્ય ઉપયોગિતા. જે આજે હું બોલવાનો છું તે આ લેખમાં પણ માહિતી આપેલ છે. લેખની અંદર એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલા 2 લેખ છે. તો ભાઈ ઝૂમ કરશો એટલે થોડુંક વંચાશે. બરાબર. તો આમાં અગત્યો છે આમલી. બરાબર. આજે જે બોલવાના છે એ બધી વનસ્પતિઓ છે, ગણી છે, ગુલમોર છે, લાલ અંબાડી, જાસૂદ. આ બધી વનસ્પતિઓ છે. બરાબર. જાસૂદ છે, મહુડો છે, મરેઠી છે, વાસેટી છે. આ બધી વનસ્પતિઓ છે. બરાબર. તો એની ખાદ્ય ઉપયોગિતા, જે એડિબલ ફ્લાવર્સ ઉપર માહિતી પ્રસ્તુત છે. બરાબર. એના ઉપયોગો વિશે માહિતી આપું છું. પછીનો ફોટોગ્રાફ છે એ પણ પુષ્પોની ખાદ્ય ઉપયોગિતા છે. મેગેઝિન બંધ થઈ ગયું. એ પણ ખબર. અને કેટલાક પુષ્પોમાંથી ગુલકંદ બને છે. એટલે પુષ્પો અને સાકર 2 વસ્તુ મિશ્ર કરીએ એટલે કે ગુલકંદ બને. ગુલ એટલે કે પુષ્પ, પુષ્પનો બને છે. તો ઘણી બધી વનસ્પતિઓના ગુલકંદ કડવો લીમડો છે, કાચનાર, કેળો, ખાખરો, કાચનાર, રગત રોયડો, મહુડો, રાતો શીમળો. તો અમુક તાજા પુષ્પો ખાઈ શકાય, અમુક ગુલકંદ બનાવીને પણ ખવાતા હોય છે. સામાન્ય રીતે બજારમાં ગુલાબનો ગુલકંદ મળતો હોય છે. બરાબર. એટલે પુષ્પોની પાંખડીઓ છૂટી પાડી અને
તેને એની અંદર સાકર ઉમેરી અને તડકે રાખવાનું હોય છે. એટલે 10 થી 15 દિવસમાં ગુલકંદ તૈયાર થઈ જાય. પછી હલાવવાનું હોય, રાત્રે લઈ લેવાનું, દિવસે સૂર્યપ્રકાશમાં મૂકવાનું અને પછી રાત્રે હલાવી અને બીજે દિવસે ફરીથી મૂકવાનું. તો આ રીતનું 10 થી 15 દિવસ તડકે રાખવાથી પુષ્પનો ગુલકંદ બનતો હોય છે અથવા તો ફૂલકંદ બનતો હોય છે. તો એના ઉપરનો આખો લેખ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મરેઠી. આના બે વૈજ્ઞાનિક નામો છે, એક મેલા ઓલિરેશિયા અને બીજું સ્પાઇલેન્થસ ઓલિરેશિયા. તો મરેઠી અને મરેઠીનો જે પુષ્પ વિન્યાસ છે એમાં બધા જે પુષ્પકો હોય છે બહુ નાના નાના પુષ્પકો હોય છે. આ એક આપણને લાગે એક પુષ્પ છે, ભાઈનભાઈ ઝૂમ કરશું. જો આ એક દોડવો છે તે આખો પુષ્પ વિન્યાસ છે. એમાં ઘણા બધા પુષ્પો આવેલા હોય, સૂક્ષ્મ હોય છે અને એમાં તીખાસ હોય છે. એટલે મરેઠીના આખો દોડવો મોંમાં નહીં મૂકવાનો, ફક્ત થોડા થોડા 4-5 કે 10 જેવા પુષ્પકો મોંમાં મૂકવાના અને આખો મોંમાં મૂકીએ તો કે આંખમાંથી આંસુ નીકળવું પડે, એટલું તીખું લાગી જાય. બરાબર. તો મરેઠી છે મોં અને ગળું સાફ કરે છે. તો બાગ બગીચામાં ઉછેરાય છે અને આની ખેતી પણ થતી હોય છે મરેઠીની. અને ખાસ કરીને મોં અને ગળું સાફ કરે છે, દાંતનો દુખાવો ગાયબ કરે છે અને સ્વર ભેદ એટલે કે અવાજ બેસી ગયો હોય તો એને પણ ખોલે છે. તો આ બધા આના ઉપયોગો છે મરેઠી. તો મરેઠીને ઘર આંગણે ઉછેરી શકાય છે. તેમાં કાળા રંગના બીજ હોય છે, ચપટા બી હોય છે કાળા રંગના. અને તાજી મરેઠી હોય એમાં બાષ્પશીલ તેલ વધુ હોય એટલે વધુ તીખી લાગે. પછી એના પુષ્પકોને સૂકવી નાખીએ તો એમાં તીખાશ ઓછી થઈ જતી હોય છે. એટલે બાષ્પશીલ તેલ હોય એ તીખાશ માટે જવાબદાર છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સીસ, એલોવેરા. હવે આનું ફ્લાવરિંગ હોય તો બહુ સુંદર દેખાય છે. આનું ફ્લાવરિંગ આવ્યું હોય તો આમ તો પાન પણ સુંદર હોય છે અને એના જે પુષ્પો હોય એનું શાક, કચુંબર ને સલાડ ને બધું થતું હોય છે. ગુલકંદ પણ બનાવી શકાય છે એના પુષ્પોનો. અને એનું ચટણી કે રાયતું પણ બનાવી શકાય. બરોબર. ભજીયા બનાવે તો ભજીયા પણ બનાવી શકાય. તો કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સીસ. અને બહુ વર્ષાયું છોડ સ્વરૂપની વનસ્પતિ છે એટલે 4-5 વર્ષની થાય એટલે આમાં ફ્લાવરિંગ આવતું હોય છે. તો આ છે કુંવારપાઠું, એલોવેરા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ગુલખેરુ, એલ્થિયા રોઝિયા. અને ઇંગ્લિશમાં હોલીહોક કહેવામાં આવે છે. અને આના પુષ્પો, ગુલખેરુના જે પુષ્પો હોય છે એનું શરબત બને છે, ગુલકંદ પણ બનાવી શકાય અને બીજી કેટલીક વાનગીઓમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે. ગુલખેરુ, એલ્થિયા રોઝિયા. અને સુશોભન માટે આ વનસ્પતિને બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. ગુલખેરુ, એલ્થિયા રોઝિયા. સરસ ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે. રોઝિયા એટલે કે રોઝ કલરનું ગુલાબી રંગ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મેડિસિનલ પ્લાન્ટ છે, એટલે મેડિસિનલ ક્ષુપ છે. એધારટોડા વેસિકા, અરડુસી. તો અરડુસીમાં ફ્લાવરિંગ ખૂબ આવતું હોય છે અને સફેદ રંગના પુષ્પો સૂકી પુષ્પ વિન્યાસમાં ખીલતા હોય છે. ખૂબ મોટા પુષ્પો હોય છે. તો અરડુસીનો ગુલકંદ અને અવલેહ બનાવી શકાય અને એનું શરબત પણ બનાવી શકાય. તો એ કફ, શરદી, ઉધરસ અને એમાં શ્વાસ ને બધામાં આ ઉપયોગી છે. વાસા અવલેહ, વાસા એટલે કે અરડુસી, વાસકા પણ કહે છે, વાસકા અવલેહ. તો તે કફ, ઉધરસ, શરદીમાં ખાસ ઉપયોગી છે.
અવલે એટલે કે ચાટણ, એટલે એમાં ગળ પણ ઉમેરેલું જ હોય છે, જેમ કે ચ્યવનપ્રાશ, બરાબર, એ રીતનો. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડી રાખતા ઇન્ડિકા. ખાસ કરીને ફાગણ, ચૈત્ર અને વૈશાખ મહિનામાં આના કડવા લીમડાના ફ્લાવરિંગ આવતું હોય છે. પાનખર ઋતુ હોય, ખાસ કરીને ચૈત્ર મહિનો, તો પાનખરમાં બધા પાન ખરી જાય, પછી નવા પાન આવતા હોય અને ફ્લાવરિંગ આવતું હોય છે. અને ત્યારે ચૈત્ર મહિનામાં જે ચૈત્ર સુદ પડવો એટલે કે ગુડી પડવા તરીકે ઓળખાય છે. અને તે દિવસે ખાસ કરીને સાકર અને પુષ્પો ખવાય છે. આખું વર્ષ નિરોગી રહેવા માટે ચૈત્ર મહિનામાં કડવા લીમડાના પુષ્પો સાકર સાથે મિશ્ર કરી, સાકર કે ખાંડ સાથે મિશ્ર કરી અથવા ગોળ સાથે પણ લઈ શકાય. તો કડવા લીમડાના પુષ્પોનું સેવન ચૈત્ર મહિનામાં ખાસ કરવું જોઈએ. આખું વર્ષ તાવતરિયું આવે નહીં અને નિરોગી રહેવા માટે. તો આના પુષ્પો ખૂબ નાના હોય છે. ભાઈ ઝૂમ કરશો. તો કડવા લીમડાના સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. આખા સાખિત કલગીમાં પુષ્પો ખીલતા હોય છે. અને પુષ્પો ખીલતા હોય ત્યારે પણ સુંદર લાગે છે, નવા પાન આવતા હોય છે. તો આ વનસ્પતિ ના પુષ્પો સ્વાદે કડવા હોય છે, પરંતુ ગુણે એનો નરવો હોય છે, એટલે કે ગુણ આરોગ્ય માટે આરોગ્યપ્રદ છે કડવા લીમડાના પુષ્પો. પછીનો ફોટોગ્રાફ છે ફુલેવર, બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી બોટ્રેટિસ. તો ફુલેવરનો જે પુષ્પ વિન્યાસ છે એ માનસલ હોય છે, બરાબર. એ આપણે શાકભાજી તરીકે ખાસ ઉપયોગ કરતા હોઈએ છીએ. ફુલેવર કોલીફ્લાવર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો આનું શાક બનતું હોય, મિશ્ર શાક બને, કચુંબર તરીકે કાચું પણ ખાઈ શકાય છે, સંભારો બને અને મિશ્ર શાક પણ બનતું હોય છે. તો ખૂબ માનસલ હોય છે. તો એનો પુષ્પ વિન્યાસ આખો માનસલ હોય છે. અને સ્વાદ એનો તીખો હોય છે, એટલે માઇલ્ડ તીખો, એટલો. પરંતુ શિયાળામાં ખાસ ફુલેવર એટલે કે બ્રાસિકેસી કુળની વનસ્પતિઓ ખાસ ખવાતી હોય છે. તો ફુલેવર છે આખો પુષ્પ વિન્યાસ છે માનસલ. પછીનો ફોટોગ્રાફ છે બ્રોકોલી, બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી ઇટાલિકા. તો બ્રોકોલી છે ફુલેવર જેવું જ હોય છે, આખો માનસલ પુષ્પ વિન્યાસ છે, પણ ફુલેવર સફેદ કે આછા પીળા રંગનો હોય છે, જ્યારે બ્રોકોલી છે એ લીલા રંગની હોય છે. અને બ્રોકોલી કાચી ખાઈ શકાય છે, એનું શાક બને છે, મિશ્ર શાક બને, કચુંબર બને, બરાબર. અને ઘણી બધી વાનગીઓમાં બ્રોકોલી વપરાતી હોય છે. તો ફુલેવર અને બ્રોકોલી બંને બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે અને શિયાળામાં ઉપલબ્ધ બનતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કાચનાર, બોહિનિયા વેરીગટા, બોહિનિયા પુરપુરિયા, બોહિનિયા બ્લેકિયાના, બરાબર. તો આ બધા કાચનારના જે પુષ્પો હોય ખૂબ જ મોટા હોય છે. બોહિનિયા એક્યુમિનાટા, બોહિનિયા ટોમેન્ટોઝા, બરાબર. કાચનારના જે બોહિનિયાની જે સ્પીસીસ છે એ મોટા ભાગે મોટા પુષ્પો ધરાવે છે. અને એના તાજા પુષ્પો ખાઈ શકાય છે, એનો ગુલકંદ પણ બનાવી શકાય છે. અને પાનખર પછી આમાં ફ્લાવરિંગ આવતું હોય છે સામાન્ય રીતે બોહિનિયામાં, બધામાં બોહિનિયા વેરીગાટા. એટલે શિયાળામાં અને શિયાળો ઉતરતા આનો ફ્લાવરિંગ જોવામાં આવશે કાચનાર. પછીનો ફોટોગ્રાફ છે ખાટી ચામોલ, બોહિનિયા ફોવિયોલાટા. તો ખાટી ચામોલ છે, નામ પ્રમાણે એના પુષ્પો હોય છે એ સ્વાદે ખાટા હોય છે. એટલે ખટાશ ઉમેરવી હોય દાળ શાકમાં તો આના પુષ્પો ઉમેરી શકાય, ચટણી બને, કચુંબર બની શકે, બરાબર. જો આમાં ફ્લાવરિંગ છે, બરાબર. એટલે લાંબા પુષ્પો હોય છે, સાંકડા અને લાંબા પુષ્પો હોય છે. અને બોહિનિયા ફોવિયોલાટા
ખાટી ચામોલ, સ્વાદ આનો પુષ્પનો ખાટો હોય છે. પાન ચાખો તો પણ સ્વાદે ખાટા જ હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કેસુડો, ખાખરો, બરોબર. અને પાનખર ઋતુ પછી આનું ફ્લાવરિંગ આવતું હોય છે. એટલે કે પાનખર ઋતુ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના પાન ખરી જતા હોય છે. પછી માર્ચ એપ્રિલ મહિનામાં ખાખરામાં એટલે કે કેસુડામાં પુષ્પો આવતા હોય છે. પુષ્પોને કેસુડા કહે છે. તો તાજા પુષ્પો લઈ અને એનો ગુલકંદ બનાવી શકાય છે. અને બધે સૂકા પુષ્પો હોય તો એને પલાળી અને એનું શરબત બનાવી શકાય છે. અને એનો ઉકાળો છે, ઉનવા છે, એમાં ખાસ ઉપયોગી છે. બરોબર. પેશાબ ઓછો આવતો હોય તો કેસુડાના સૂકા પુષ્પોને પલાળી થોડીક સાકર ઉમેરી અને એ પાણી શરબત સ્વરૂપે પીવાથી ઉનવામાં ફાયદો થઈ શકે છે. બ્યુટિયા મોનોસ્પર્મા, ખાખરો, ફ્લેમ ઓફ ફોરેસ્ટ, બ્યુટી ઓફ ફોરેસ્ટ. પછીનો ફોટોગ્રાફ. વાઇનભાઈ પછીનો ફોટોગ્રાફ. રાતો સીમળો, બોમ્બેક્સ સીબા, બોમ્બેક્સ મલબેરિકા, આ એના વૈજ્ઞાનિક નામો છે. આના પુષ્પો ખૂબ મોટા હોય છે. પાંખડીઓ બધી માંસલ હોય છે, દળદાર હોય છે. તો આનો ગુલકંદ સરસ બને છે. રક્ત શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. અને મહિલાઓને લોહીવા હોય, માસિક વધુ આવતું હોય તો એમાં પણ રાતા સીમાનું Fully charged ગુલકંદ battery, fully ગુણકારી છે. charged. Unplugged બોમ્બેક્સ સીબા, charger. બોમ્બેક્સ મલબેરિકા, રાતો સીમળો. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સેવંતી, અને ગુલદાવરી પણ કહેવામાં આવશે, ક્રાઇસેન્થીમમ ઇન્ડિકમ. તો સેવંતીના જે પુષ્પો હોય છે એના પકોડા ને ગુલકંદ ને શરબત ને આવું બધું બનાવશે. પકોડા એટલે કે ભજીયા, બરોબર. તો ભજીયા બનાવવામાં પણ આ સેવંતી વપરાય છે. ગુલદાવરી પણ કહેવામાં આવશે, ગુલદાવરી. અને ગુલકંદ સરસ બને અને શરબત પણ બનાવાય છે, બરોબર. આમાં પુષ્પોની ઘણી બધી વેરાયટીઓ હોય છે. શિયાળામાં અને ફ્લાવરિંગ આવતું હોય છે, ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં. અને ફૂલ છોડ તરીકે ઘર આંગણે ઉછેરવામાં આવે છે. તે રોપા ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બરમાં મળતા હોય છે, ફૂલ છોડના રોપા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અપરાજિતા, ગણી, ગોકર્ણી, યોની પુષ્પા, આ બધા નામ છે. ક્લિટોરિયા ટર્નેસિયા, બરાબર. તો આનો જે પુષ્પોની ઘણી વેરાયટી છે. ગુલાબી રંગના, સફેદ, જાંબલી રંગના, વાદળી રંગના, બરાબર. બધી ગણીની લાલ રંગના પણ પુષ્પો હોય છે. તો ગણીની ઘણી બધી વેરાયટીઓ છે. તો ગણીના પુષ્પોનું શરબત બને છે અને ગુલકંદ પણ બનાવી શકાય. તો તાજા પુષ્પો હોય એમાં પાણીમાં પલાળી પછી મસળી અંદર થોડીક સાકર ઉમેરી અને રંગીન શરબત બનતું હોય છે. તો અપરાજિતા ગણી, ગોકર્ણી પણ કહેવામાં આવે છે. કોયલ કે ગોકર્ણી કે, સંસ્કૃત નામ છે અપરાજિતા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે આ બધી ગણીના ભેદ છે, પુષ્પોની વેરાયટીઓ. જો પેલા ફોટોગ્રાફમાં સફેદ પુષ્પો વાળી ગણી છે, બરોબર. પછીના ફોટોગ્રાફમાં ગુલાબી એટલે કે પર્પલ પુષ્પો ધરાવતી ગણી છે, પર્પલ ફ્લાવરિંગ. પછી આમાં વાયોલેટ કલરનું પુષ્પો છે, વાયોલેટ એટલે કે જાંબુડિયો કલર. પછી ડાબી બાજુ નીચે છે એ વાદળી રંગનું પુષ્પ છે, ગણીનું વાદળી, બ્લુ કલર. અને આમાં કલર ફેડિંગ ધરાવતો ફોટો છે. જંગલમાં જે વાડી ખેતરની વાડ હોય ત્યાં ગણી થતી હોય છે કુદરતી રીતે.
સવારમાં ગળણીનું પુષ્પ વાદળી રંગનું હોય છે અને બપોર થાય ત્યારે એનું કલર ફેડિંગ થઈ જાય છે, એટલે વાદળી રંગના પુષ્પમાંથી સફેદ રંગનું પુષ્પ બની જાય છે. આ એ દર્શાવતો ફોટોગ્રાફ છે, કલર ફેડિંગ થયેલું. અમે 11 વાગે જોયા હતા ત્યારે અમુકમાં કલર હતો અને અમુકમાં કલર ઉડી ગયો હતો, બરાબર. અને સવારમાં તો વાદળી રંગના જ પુષ્પો ખીલતા હોય છે ગળણીમાં, બરાબર. તો સફેદ પુષ્પો હોય ગળણી પણ થતી હોય છે, પણ આમાં વાદળી રંગના પુષ્પોમાં કલર ફેડિંગ પણ ઘણી વખત જોવા મળતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કેળા, કેપેરિસ ડેસિડિવા. કેળાના પુષ્પો હોય છે સફેદ ને પણ પીળા રંગના હોય છે અને કેસરી રંગના હોય છે, બરાબર. કેસરી રંગના પુષ્પો, પીળા રંગના પુષ્પો ધરાવતો કેવડો પણ અમુક વિસ્તારમાં જોવા મળે છે. તો આ કેળાના તાજા પુષ્પો કચુંબર તરીકે ખવાય, સંભારો થાય, શાક થાય, બરાબર. તો કેળાના પુષ્પોનું શાક કે મિશ્ર શાક બનાવી શકાય છે ને સરસ પુષ્પો હોય, ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અણી, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરા, ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ. તો આ લઘુ અણી આનું ફ્લાવરિંગ સફેદ રંગના પુષ્પો ખીલે છે અને ખીલે ત્યારે ખૂબ સુંદર દેખાય છે અને પુષ્પો સુગંધી હોય છે. તો બરાબર. તો અણીના પુષ્પો સુગંધ માટે પણ કેટલીક વાનગીમાં ઉમેરી શકાય, એનો ગુલકંદ બની શકે, બરાબર. અને મેદહર ગુણધર્મ ધરાવે છે એના પાન, પુષ્પો અને મૂળ ને બધું. અગ્નિમંથ સંસ્કૃત નામ અગ્નિમંથ. સફેદ રંગના પુષ્પો સુગંધી હોય છે. અત્યારે લગભગ ફ્લાવરિંગમાં હોય છે ઓક્ટોબર અને નવેમ્બર ને ડિસેમ્બર, 3 મહિના દરમિયાન આમાં અણીમાં પુષ્પો ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આવળ. તો આવળના ઇંગ્લિશમાં કહેવામાં આવશે ટેનસ કેસિયા, કેસિયા ઓરિક્યુલાટા, એટલે કે ઓરિકલ પ્રકારના ઉપપર્ણો હોય છે, કર્ણાકાર. તો ટેનસ કેસિયા આવળ. તો આના તાજા પુષ્પો છે એનો ગુલકંદ બને, શરબત પણ બને અને બીજી કેટલીક વાનગીઓ પણ બનાવી શકાય. તો આ છે આવર્તકી. આ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ગુંદો, કોડિયા ડાયકોટોમા. તો ગુંદાનું ફ્લાવરિંગ છે એ બજારમાં વેચાવા આવતું હોય છે, શાક માર્કેટમાં ને એમાં બધે આવતું હોય છે. તો ગુંદાનો જે ફ્લાવરિંગ વાળો ભાગ છે, નાના નાના ફળ હોય ને એકદમ ફ્લાવરિંગ વાળો જ હોય છે. તો એની કઢી અને શાક બનાવવામાં આવશે, બરાબર. ગુંદાનું ફ્લાવરિંગનું કઢી બનાવવામાં આવે છે. ફ્લાવરિંગ લગભગ નહીં હોય. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર, અને ધાણા પણ કહેવામાં આવશે. કોરિએન્ડ્રમ સેટિવમ. આમ તો ધાણા તો બારે માસ મળતા હોય છે, કેમ કે અવારનવાર એને ઉછેરતા હોય છે. અને રવિ પાક તરીકે શિયાળામાં આની ખેતી થતી હોય છે. અને ખાસ કરીને ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન કોથમીરમાં ફ્લાવરિંગ આવતું હોય છે. અને એ ફ્લાવરિંગ એ પણ સુગંધ ધરાવશે, પાન પણ સુગંધ ધરાવશે. એટલે એનું ફ્લાવરિંગ વાળા જે કોથમીર હોય તો એ ખાઈ શકાય છે, કાચી ખાઈ શકાય છે. મસાલા તરીકે પણ કોથમીર ઉમેરાતી હોય છે વિવિધ વાનગીઓમાં, બરાબર. તો આના પુષ્પો, ફળો અને પાન ને બધું ખાઈ શકાય એવું છે કોથમીર, દાણા, કોરિએન્ડર સેટિવમ. પછીનો ફોટોગ્રાફ છે કરીકા પપૈયા, પપૈયો. તો
પપૈયાના પુષ્પોનો ગુલકંદ બની શકે. પકોડા એટલે કે ભજીયા પણ બનાવી શકાય અને બીજી કેટલીક વાનગીઓ બનાવી શકાય. તો આમાં ક્ષીર વાવે છે બરાબર. એટલે ક્ષીરમાં જોવા મળશે ક્ષીર એનું પાચક હોય છે. પાનમાં ક્ષીર હોય બરાબર, અને ફળમાં પણ ક્ષીર હોય છે. કાચું પપૈયું હોય એમાં ક્ષીર હોય છે, પાકા પપૈયામાં પછી એનું શર્કરામાં રૂપાંતર થતું હોય છે. તો આ એનું ફ્લાવરિંગ છે. આ નર પપૈયો છે. તો નર પપૈયાના પુષ્પો ખાસ કરીને ખાદ્ય ઉપયોગિતામાં વાપરી શકાય, કેમ કે માદા પપૈયાના પુષ્પો હોય એમાંથી ફ્લાવરિંગ હોય એનું ફલિનીકરણ થઈ અને ફળ બેસે. એટલે નર પપૈયાના પુષ્પો આમાંય તે બહુ ઉપયોગી ન હોય, પરાગનયન માટે એકાદો પપૈયો ખાસ જરૂરી છે. બાકી તો બાકીના પપૈયાનું ફ્લાવરિંગ આવ્યું હોય તો એ ખાદ્ય ઉપયોગિતા માટે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગરમાળો, કેસિયા ફિસ્ચ્યુલા. તો ગરમાળાની ફ્લાવરિંગ છે ઝુમર લટકતા હોય એવું સાકેત કલગીમાં બરાબર ઘણા બધા પુષ્પોની લેરખીઓ આવતી હોય, પુષ્પ વિન્યાસની લેરખીઓ બરાબર. તો આના તાજા પુષ્પોનો ગુલકંદ બનાવી શકાય, શરબત પણ બનાવી શકાય અને થોડુંક મૃદુ રેચક તરીકે ગુણધર્મ ધરાવે છે. એટલે રક્ત શુદ્ધિ માટે કે એના માટે ગરમાળાના પુષ્પોનો ગુલકંદ ગુણકારી છે. કબજિયાત અને અરસ માટે પણ ઉપયોગી છે અને આનું શરબત પણ બનાવી શકાય. પછીનો ફોટોગ્રાફ છે સંદેશરો, ડિલોનિક્સ ઇલાટા. હવે સંદેશરો છે વાડી ખેતરમાં વાડ તરીકે ખાસ ઉછેરવામાં આવે છે અને સંદેશરાનું પુષ્પની જે કળીઓ હોય અને પુષ્પો હોય એ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. ગુલમોરની જેમ સંદેશરાના પુષ્પો પણ ખવાય છે. સંદેશરામાં સફેદ રંગના કે આછા પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે. ડિલોનિક્સ ઇલાટા. તો વાડી ખેતરની વાડમાં ઉછેરેલ હોય અને ઉનાળામાં જયારે એના પુષ્પો અને કળીઓ આવેલું હોય ત્યારે સ્થાનિક લોકો ખાતા હોય છે. બાળકો અને મોટેરા નાનેરા બધા ખાઈ શકાય એવા એના સરસ મજાના ખટમધુરા પુષ્પો હોય છે અને સંદેશરાના પુષ્પો ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે એવન્યુ ટ્રી તરીકે ઉછેરાતું ગુલમોર, ડિલોનિક્સ રિજિયા. ગુલમોરને ફ્લાવરિંગ ઉનાળામાં આવતું હોય છે. ઉનાળામાં બે વૃક્ષો ફ્લાવરિંગ આવે ત્યારે ખૂબ સુંદર દેખાય છે. એક તો ગુલમોર અને બીજું છે ગરમાળો બરાબર. તો આના જે ગુલમોરની પુષ્પીય કળીઓ હોય એના વજ્રપત્રો દલપત્રો બંને ખવાય છે. પુષ્પીય કળીઓ એના પુંકેસર પણ ખવાય છે. એટલે આખા પુષ્પો ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. ખૂબ મોટા પુષ્પો ખીલતા હોય છે અને ઘણા બધા પુષ્પ વિન્યાસમાં જોવામાં આવશે. તો ઉનાળામાં ખાસ કરીને સંદેશરાના તાજા પુષ્પો અને એની કળીઓનો સ્વાદ માણવો રહ્યો મજા આવે. નાના બાળકો તો ખાસ ખાતા હોય છે, મોટેરા પણ ખાઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ઉમરો, ફાઇકસ ગ્લોમરાટા, ફાઇકસ રેસીમોઝા. એના બે વૈજ્ઞાનિક નામો છે. તો ઉમરાના જે ટેટા હોય છે, ટેટા જ્યારે નાના હોય છે ત્યારે એની અંદર પુષ્પો આવેલા હોય છે. ટેટો એટલે આખું એનું ગોળાકાર પુષ્પ વિન્યાસ છે. અંદર ઘણા બધા સૂક્ષ્મ ટેટાની અંદર બે ભાગ કરીએ તો એમાં નર પુષ્પો અને માદા પુષ્પો આવેલા હોય છે. આમ તો એટલે ટેટા છે માંસલ પુષ્પ વિન્યાસ ગણી શકાય અને ટેટા જ્યારે કુમળા હોય છે ત્યારે એના ટેટા ખવાતા હોય છે બરાબર. ઉમરાના ટેટા કાચા ખાઈ શકાય છે અને ઘણી વખત એમાં જીવાત પણ થતી હોય છે. એટલે એનું શાક કે કઢી બનાવ્યું હોય તો ઉમરાના ટેટાને ટુકડા કરી પછી ગરમ પાણીમાં રાખીએ એટલે એમાંથી કોઈ જીવાત કે એવું હોય તો નીકળી જાય અને પછી
એની શાક કે કઢી બનાવી શકાય. તો ઉમરાના કુમળા ટેટા હોય, જ્યારે ઝીણકા ટેટા હોય ત્યારે જીવાત ન બની અંદર થઈ હોય, તો ત્યારે કુમળા ટેટા ઝીણકા ટેટા હોય તો એ ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ફાઇકસ કરીકા અંજીર. તો અંજીરના જે કાચા ટેટા હોય એ ખવાય છે, પણ વધુ ખાવાથી થોડોક ચચરતું હોય એવું લાગે છે. બરાબર. તો અંજીરના ટેટા, પાકા ટેટા તો ખવાય છે, પાકા અંજીર. અને બીજું આ જે પાકા અંજીર હોય એની ડિહાઈડ્રેશન કરી અને પાણીનો ભાગ ઉડાડી અને સૂકા અંજીર બનાવવામાં આવશે. તે સૂકા મેવા તરીકે ખવાય છે. સૂકા અંજીર, ચપટા અંજીર પછી દબાઈ આપીને ચપટા કરવામાં આવે છે. તો ફાઇકસ કરીકા અંજીર. પછીનો ફોટોગ્રાફ. બરાબર. અને આ છે આ અંજીરનું સૂપ છે. બરાબર. જો આમાં ટેટા છે અંજીરના, જો આ કુમળા ટેટા હોય લીલા રંગના, એ અંજીરના ટેટા ખાઈ શકાય છે. એકાદ બે ખાવામાં કઈ વાંધો નથી, મજા આવે. તુરા અને ગવચટા લાગતા હોય છે, તો અંજીરના ટેટા ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પીપળો, ફાઇકસ રિલીઝિયોઝા. પાનખર ઋતુમાં પીપળાના બધા પાન ખરી જાય, પછી નવા પાન આવતા હોય છે અને ત્યારે ટેટા પણ આવતા હોય છે. બરાબર. તો આમાં જો આપ જોઈ શકો છો ટેટા આવેલા છે. તો બરોબર. તો પીપળાના જે ટેટા હોય છે કાચા ખવાય છે અને એનું શાક બનાવીને પણ ખવાય છે. તો પીપળાના ટેટા, પેપડા. પછીનો ફોટોગ્રાફ છે પીપર, ફાઇકસ સિલા. બરોબર. તો પીપળના ટેટા ગામડામાં ખવાય છે, કાચા ખવાય છે, એની કઢી બને છે, એનું શાક પણ બનાવે છે. બહુ નાના ટેટા હોય છે, એટલે એમાં ઉમરાના કરતામાં જીવાતનું પ્રમાણ બહુ ઓછું જોવા મળતું, એટલે પીપળના ટેટા હોય એ ગામડામાં એનું શાક બનાવીને ખાતા હોય છે અને કાચા પણ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે લાલ અંબાડી, હિબિસ્કસ શબ્દ રીફા. બરોબર. લાલ અંબાડી. બરોબર. અંબાડી પણ કે છે, લાલ અંબાડી. તો આનું જે પુષ્પો છે વજ્ર અને બરાબર પુષ્પનો ભાગ એ ખાસ કરીને વજ્રનો ભાગ છે, માંસલ હોય છે ને સ્વાદે ખાટો હોય છે. બરાબર. તો લાલ અંબાડીનું શરબત બને છે અને ખટાશ ઉમેરવા માટે પણ આના જે પુષ્પનો ભાગ છે વજ્ર, તો એને નાના નાના ટુકડા કરી અને દાળ શાકમાં ઉમેરવાથી ખટાશ આવે, શરબત તો બને. બરોબર. તો આ બધા લાલ અંબાડી છે, હિબિસ્કસ શબ્દરીપા. પછીનો ફોટોગ્રાફ છે એ પણ લાલ અંબાડી જ છે, આ એના પુષ્પનો ભાગ છે. બરાબર. તો આનું શરબત બને છે અને અલગ પાડી નાના નાના ટુકડા કરી અને ક્રશ કરી અને આનું શરબત બનાવવા, થોડીક સાકર ઉમેરી દેવાની, તો આનું શરબત સરસ બનતું છે, ખટમધુરું. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે જાસૂદ. સંસ્કૃતમાં એને જપા કહેવામાં આવે છે. જપા કુસુમ તેલ બનાવવામાં આવશે. જાસૂદના પુષ્પો, હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. તો જાસૂદના તાજા પુષ્પો કાચા ખાઈ શકાય છે, એનું શરબત બને, ગુલકંદ બને અને બીજી પણ કેટલીક વાનગીઓ બનાવી શકાય. જાસૂદ, હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. તો ખરખોડી નો ફ્લાવરિંગ છે. બરોબર. તો એને તાજા પુષ્પો ખાઈ શકાય છે. તાજા પુષ્પોના ભજીયા બની શકે, શાક પણ બનાવી શકાય. બરોબર. અને મિશ્ર કચુંબરમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે. તો બરોબર. આના પુષ્પો નાના હોય છે અને વાસેટીના પુષ્પો મોટા હોય છે, પણ આના પુષ્પો બહુ ઓછા વાપરતા. આના પાનની ભાજી ખાસ કરતા હોય છે. ખરખોડી, મીઠી દોડી, જીવંતી, સુડિયાવેલ, આ બધા આના સ્થાનિક નામો છે, ગુજરાતીમાં નામો છે. બરોબર. તો આના
પાનની ભાજી થાય છે અને પુષ્પની પણ ભાજી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે મહુડો, મધુકા ઇન્ડિકા. તો મહુડાના જે આ પુષ્પો છે એ તાજા પુષ્પો ખાઈ શકાય છે અને આસવ વરિષ્ઠ બનાવવા માટે પણ મહુડાના પુષ્પો વપરાતા હોય છે. અને આમાંથી બિસ્કિટ ને બીજી કેટલીક વાનગીઓ પણ બનાવતી હોય છે મહુડાના પુષ્પોની. કેટલાક પાક પણ બનતા હોય છે, મીઠાઈ કે કેટલીક વાનગીઓ બનાવી શકાય. તો આ એના મહુડાના પુષ્પો છે. પુષ્પનો અંદરનો ભાગ છે, બહારનો ભાગ કથ્થઈ રંગનો હોય છે. બરોબર. તો પછીનો ફોટોગ્રાફ, અને આ છે મહુડો. બરાબર. આ ફ્લાવરિંગ આવેલું છે મધુકા ઇન્ડિકા. બરાબર. જો આ બહારનો ભાગ છે એ કથ્થઈ રંગનો હોય છે, અંદર સફેદ રંગનો કે પીળા રંગનો ભાગ હોય છે. તો મહુડો. આ એની બધી કળીઓ છે, હજુ પુષ્પો વધુ ખીલા નથી. તો મધુકા ઇન્ડિકા, મહુડો. પછીનો ફોટોગ્રાફ છે મોરિંગા ઓલિફેરા, સરગવો, ડ્રમસ્ટિક ટ્રી. તો સરગવાના પુષ્પોની કઢી બને, ભજીયા બને, શાક બને, કચુંબર બને, ઘણું બધું બનતું હોય છે. બરોબર. તો આના તાજા પુષ્પો હોય એની કઢી સરસ બનતી હોય છે. ભજીયા પણ બનાવી શકાય છે. સરગવો અને દરેક ભાગ છે કંઈક ને કંઈક ઉપયોગીતા ધરાવે. સરગવાના પાનના ભજીયા પણ બનતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, કેળ, મુજા પેરેડિસિએકા, કેળ. સામાન્ય રીતે કાચા કેળાનું શાક બનતું હોય છે, પાકા કેળા ખવાય છે, પરંતુ આના જે પુષ્પો હોય છે, આખો દોડવો મોટો આવતો હોય છે, પુષ્પ વિન્યાસ ખૂબ મોટો થતો હોય છે, અને ઉપરનું જે પૃથ્થું પણ જે લાલ રંગનું, મરૂન રંગનું જે નિપત્ર છે એ ખુલતું જાય અને પુષ્પો ખુલતા જાય છે. અને પછી એમાં ફલિનીકરણ થતો જાય છે. એટલે નીચેના ભાગે કેળની લૂમ બની ગઈ છે. બરાબર. કેળા બેસી ગયા, ફ્રૂટિંગ થઈ ગયું છે. પણ જેમ જેમ આગળ ખીલતું જાય તેમ તેમ નિપત્રનો ભાગ ખુલતો જાય અને અલગ અલગ માળ હોય. એટલે શરૂઆતના કેળા મોટા હોય છે અને ટોચના એટલે છેડાના કેળા હોય છે એ પ્રમાણમાં નાના હોય છે. તો આના કેળના જે તાજા પુષ્પો હોય છે તો એના ભજીયા બનાવી શકાય છે, કઢી બને, શાક બને, અને બીજી પણ કેટલીક વાનગીઓ બનતી હોય, રાયતું પણ બને. બરોબર. તો મુઝા પેરેડિસિએકા, કેળ. રંભાફળ પણ કહેવામાં આવશે, કેળ. પછીનો ફોટોગ્રાફ છે કમળ, નેલમ્બો ન્યુસિફેરા. તો કમળના પુષ્પનો ગુલકંદ બને. અને બીજું આયુર્વેદિક આસો બને છે, અરવિંદાસો. બરોબર. એ બાળકોના રોગો માટે અને તેમજ ઠંડક માટે અરવિંદાસવ ખાસ વપરાતો હોય છે. ગુલકંદ પણ બનાવીને વાપરી શકાય. તો આ જલજ વનસ્પતિ છે, લોટસ એટલે કે કમળ, નિલંબો ન્યુસિફેરા. પછીનો ફોટોગ્રાફ, છે ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ, જલદૂધી. તો એસ્ક્યુલેન્ટમ મીન્સ એડિબલ. તો જલદૂધી અને જલડોડી પણ કહેવામાં આવે છે. તો એના પાન ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે, એના પુષ્પો પણ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે, અને એના જે કુમળા ફળો હોય છે એ પણ ખવાય છે. એટલે સ્થાનિક લોકો ખાતા હોય છે. તો આના પુષ્પના ભજીયા, પકોડા પણ બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, છે વર્ષા ડોડી, અને વાસેટી કે રાડા રોડી કે. બરોબર. આના ફૂલની ખૂબ ડિમાન્ડ હોય છે. ખાસ કરીને 2 મહિના જાય એનું ફ્લાવરિંગ આવતું હોય છે, જૂન ને જુલાઈ મહિનો. અને બાકી મે મહિનામાં પણ અમુક વિસ્તારમાં જોવા મળતું હશે, પિયત થતું હોય છે. તો અને વાસટી કે છે, રાડા રૂડી કે, વર્ષા ડોડી પણ કે છે. તો આના પુષ્પો બજારમાં વેચાવા મળતા હોય છે. 400 થી 500 રૂપિયા કિલો વેચાતા હોય છે. બરોબર. તો આના વાસેટી ના પુષ્પોનું કાચા ખાઈ શકાય છે, કઢી બને,
શાક બને, મિશ્ર શાક બને અને ભજીયા પણ બને. બરાબર, પર્ગ્યુલારિયા પેલિડા એનું વૈજ્ઞાનિક નામ છે. અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે ટેલોસ્મા પેલિડા. તો આને હવે બીજ બેંક દ્વારા આના બીજ નું વિતરણ થતું હોય છે. એટલે ઘણા લોકો વાસેટી આ પુષ્પો માટે ઘર આંગણે પણ ઉછેરતા હોય છે, વાડી ખેતરમાં પણ ઉછેરતા હોય છે વરસાડોડી વાસેટી. તો આના પુષ્પોનું શાક થાય અને પુષ્પો ખાદ્ય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ફૂલોનો રાજા ગુલાબ. રોજા સેન્ટિફોલિયા, રોજા દમાસેના, આ એ ભાઈ દેશી ગુલાબ છે. તો દેશી ગુલાબની જે ફૂલની પાંખડીઓ હોય છે, તો એમાંથી ગુલકંદ બનાવવામાં આવશે સાકર સાથે મિશ્ર કરી. અને ગુલાબની પાંખડીઓ ઘણી બધી વાનગીઓ માટે, આઈસ્ક્રીમ બનાવવો હોય, ગુલાબ પાક બનાવવો હોય અથવા શરબત બનાવવું હોય તો એમાં ગુલાબના પુષ્પોની પાંખડીઓ વપરાતી હોય છે. તો ગુલાબના તાજા પુષ્પોની પાંખડીઓ ખાઈ શકાય છે. બરાબર, એનું શરબત બને અને ગુલકંદ પણ બને. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અગથિયો છે, સેસ્બેનિયા ગ્રાન્ડીફ્લોરા, અગથિયો. ખાસ કરીને જ્યારે અગસ્ત્ય નો તારો આકાશમાં દેખાય ત્યારે આનું ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે. એટલે ઓગસ્ટ મહિનાની આસપાસ આનું ફ્લાવરિંગ થતું હોય, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં. અને આના પુષ્પો હોય છે, એનું શાક બને છે, ભજીયા બને, પકોડા બને, બરાબર, કઢી પણ બને. અને બરાબર, તો આ લાલ અગથિયો છે, ગુલાબી પુષ્પો લાલ અગથિયો. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સફેદ અગથિયો, અથવા તો એને આછા ક્રીમ કલરના પુષ્પો ખીલતા હોય છે. પીળો અગથિયો પણ કે, સફેદ અગથિયો પણ કે. તો એમાંથી પણ અગત્યની જેમ શાક બને, મિશ્ર શાક બને, કઢી બને, બરાબર, અને ભજીયા પણ બને. સરસ એનો ટેસ્ટ લાગતો હોય છે. પાનની તો ભાજી થતી હોય છે, પણ પુષ્પોની પણ ભાજી થતી હોય છે. તો આ છે અગથિયો, સેસ્બેનિયા ગ્રાન્ડીફ્લોરા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ગલગોટા, ટેજેટિસ ઇરેક્ટા. તો આના જે પુષ્પની અંદર ઘણા બધા પુષ્પ આવેલા છે એક પુષ્પ વિન્યાસની અંદર. બરાબર, મુંડક પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય, બરાબર, તો એમાં ઘણા બધા પુષ્પકો હોય છે. તો એના પુષ્પકો છૂટા પાડી અને કેટલીક વાનગીઓમાં સુગંધ માટે આના ગલગોટાના પુષ્પકો ઉમેરાતા. એનો શરબત બને, બરાબર, અને સુગંધ માટે ખાસ ઉમેરાતા હોય છે ગલગોટા. હજારી ગલ પણ કહેવામાં આવે છે. સરસ સુગંધ હોય છે, મીઠી સુગંધ. એટલે સુગંધ ઉમેરવા માટે કેટલીક વાનગીઓમાં ગલગોટા વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે રગત રોઈડો, ટેકોમેલા અંડ્યુલાટા. તો આમાં લાલ રંગના પુષ્પો ખીલતા હોય છે, પીળા રંગના અને કેસરી રંગના. એટલે રગત રોઈડામાં 3 રંગના પુષ્પોની વેરાયટીઓ છે, લાલ રંગ, પીળો રંગ અને કેસરી રંગ. તો રગત રોઈડો છે એના પુષ્પનો ગુલકંદ રક્ત વિકાર, ચર્મ વિકાર અને કેન્સર જેવા રોગોની સારવાર માટે વપરાતો હોય છે. તો આના પુષ્પો વાપરી શકાય. ખૂબ મોટા પુષ્પો હોય છે. બિગ્નોનિયસિકોની વનસ્પતિમાં મોટા થતા હોય છે. તો આના પુષ્પનો ગુલકંદ વાપરી શકાય અને શરબત પણ બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે, આમાં પીળા રંગના પુષ્પો છે, બરાબર, અને કેસરી રંગના પુષ્પો પણ જોવા મળતા હોય છે. આમાં પીળા રંગના છે, કેસરી જાય ધરાવતા રગત રોઈડો, ટેકોમેલા અંડ્યુલાટા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે આંબલી, ટેમેરિન્ડ, ટેમેરિન્ડસ ઇન્ડિકા, આંબલી, ખાટી આંબલી. આના દરેક ભાગમાં ખટાશ હોય છે. પાનમાં ખટાશ હોય, પુષ્પોમાં પણ ખટાશ હોય છે. આના પુષ્પો છે એ દાળ શાકમાં ખટાશ માટે વાપરી શકાય, બરાબર,
કઢીમાં પણ આના પુષ્પો ઉમેર્યા હોય તો ખટાશ આવી જાય. તો આના પુષ્પો તાજા પણ ખવાતા હોય છે. સરસ ખાટો ટેસ્ટ હોય છે. આંબલી, ટેમેરિન્ડસ ઇન્ડિકા. હવે આ સિવાય પણ કેટલીક વનસ્પતિઓ છે એનો મેં અહીં સમાવેશ નથી કર્યો, જેમ કે લવિંગ. તો લવિંગ છે એ પુષ્પી એક કળી છે, તો એ આપણે મસાલા તરીકે વાપરીએ છીએ. કેસર છે, તો કેસર છે એ પુષ્પનો સ્ત્રી કેસર વાળો ભાગ છે, એ પણ મસાલા તરીકે અને ફૂડ કલર તરીકે વપરાય છે. નાગ કેસર છે એ ઔષધિ તરીકે વપરાય છે. ધાવડી છે, ગુડફોડિયા ફ્રુટિકોર્જા, અને એ પણ આશાવરિષ બનાવવા માટે વપરાય છે. પુષ્યનું ચૂર્ણ બનાવવા માટે ધાવડીના પુષ્પો વપરાતા હોય છે. અને આંકડાના પુષ્પો એ ઝેરી એ વનસ્પતિ છે, પણ એકાદ પુષ્પ મરી સાથે સાકર ઉમેરીને લેવાથી કફ શ્વાસ ઉધરસમાં ફાયદો થઈ શકે. આંકડાનું એકાદ પુષ્પ વાપરી શકાય. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ્સ પ્લીઝ. બહુ સરસ અને વિસ્તારપૂર્વક સાહેબે વાત કરી. શરૂઆતમાં તો મને એવું હતું કે એટલો બધો પુષ્પનો તો શું ઉપયોગ થતો હોય, પણ પુષ્પની અંદર ખાસ કરીને ઉપયોગ ન થાય અને ખાદ્ય ખોરાક તરીકે ન થાય, ઓછો ઉપયોગ થાય, એ એક આખી આમ જોવો તો કુદરતની વ્યવસ્થા છે. નકર માણસો ફૂલ જ ખાઈ જાય તો પછી બીજ અથવા એના જે અનાજ કે બીજી વસ્તુ ક્યાંથી બને, અને ત્યાંથી જ એનો વનસ્પતિનો જે કાંઈ આપણે વધારો કરવો હોય એ પણ અટકી જાય. એટલે વ્યાપ જે થવો હોય એ પણ વધી જાય. બીજું ખાસ બાબત મારે કહેવાની હતી કે મોટાભાગના ફૂલોની પાંખડીઓ ઝેરી ન હોય. એનું કારણ એ છે કે જો એ ઝેરી હોય વધુ પડતી, તો ઝેરની જેવી રીતે હ્યુમનમાં માણસમાં અસર થાય એની કરતાં કીટકને પહેલી થાય. એટલે એ કીટકને ઝેરની અસર ન થાય, અને જો એની અંદર એ પુષ્પની પાંખડીમાં ઝેર હોય તો એના કારણે એને જો પરાગનીયની અંદર બાધા આવી શકે. એટલે કે આ કુદરતની એક તમે જુઓ તો એક ખાસ પ્રકારની વ્યવસ્થા હોય છે. છતાંય સાહેબે એક ક્રિસેન્થેમમનો ઉલ્લેખ કર્યો હતો, પણ ખરેખર ક્રિસેન્થેમમમાં એક વેરાયટી આવે છે જેમાંથી પાયરેથ્રમ નામનો એક ઝેર અલગ કરવામાં આવે છે. અને આ ઝેર છે એ એકદમ નોકડાઉન ઇફેક્ટ, કીટકને છાંટો એટલે તરત જ, ખાસ કરીને ઘરના કે જે હોય કીટકો એના માટેનો વપરાય છે. કારણ કે એની જે ટોક્સિસિટી છે 24 કલાક કે 48 કલાકની અંદર પૂરી થઈ જતી હોય છે. એટલે એનો ઉપયોગ કરતા હોય છે. અને અનાજમાં પણ એની પાંખડીઓ ભેળવી અને કીટક ના પડે એ માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. એટલે ખાસ કરીને ક્રિસેન્થેમમમાં આપણે આ ધ્યાન રાખવું જોઈએ. પછી લીમડાના ફૂલની જે વાત કરી, તો એમાં હું ખાસ કહી દઉં કે લીમડાના ફૂલને તમે જોશો ઉનાળામાં, એમાં ખાસ પ્રકારની એક સરસ મજાની સુગંધ આવે છે. મેં ઓરિસ્સાના અમારી પાડોશમાં જે કુટુંબ રહેતું હતું, એ લોકો શું કરતા કે એના પુષ્પો લાવી રાત્રે પાણીની અંદર રાખી દેતા, એટલે ઘરની અંદર એની સુગંધ આવે. બીજું એ લોકો એનું ખાસ જે પીણું બનાવતા, એમાં એના જે પુષ્પો આવે એકદમ ખંખેરી નાખે, પછી ફૂલ બધા અલગ કરે, પછી એને એકદમ ગ્રાઇન્ડરમાં નાખી ગ્રાઇન્ડ કરી એમાં સાકર નાખી અને શરબત બનાવતા. અને શરબતમાં સાકરનું પ્રમાણ વધુ રાખતા, એટલે બાળકો પી જતા. એટલે એનો લાભ મળે અને એક સારી રીતે આ થઈ શકે. એટલે આની અંદર પણ આપણે ખાસ વિચારવું જોઈએ અને કરવું જોઈએ. બીજું બહુનિયાની જે વાત આવી, બહુનિયા એટલે કે આપણે કાચનાર. કાચનારમાં ઘણી બધી જાતોની વાત કરી, પણ કાચનારની અંદર બહુનિયા પુરપુરિયા એ જે છે એની પાંખડી આપણે ખાસ ઉપયોગ કરતા હોય છે. અને કારણ કે એને એટલે દવા તરીકે જે કાંચનાર કહી છે બહુનિયા પુરપુરિયા જ છે. અને બીજું જે કાંચનારની જે વેરીગેટા છે, અને એ કરતાં મારે ખાસ તમને એ કહેવાનું કે અત્યારે તમે જો કોઈ પણ ઠેકાણે જોવા મળે તો જોજો બહુનિયા બ્લેક આઈ, એમાં ખાસ જોજો. અને બહુનિયા બ્લેક આઈને ખૂબ જ ઓળખો, ખૂબ જ સહેલો હોય છે. એની અંદર એટલું પુષ્પ આવેલા હોય છે, કાલે જ હું જોવા ગયો હતો અહીંયા, એટલા પુષ્પો આવેલા હોય, એની પાંખડી એટલી ખરે નીચે કે જો ખરેખર તમે એક પથાણું કે કપડું રાખી દો તો તમારે કોઈ પણ વસ્તુ કર્યા વગર પુષ્કળ પ્રમાણમાં તમને પાંખડીઓ મળી જાય. બહુનિયાની એક બીજી ખૂબી એ છે કે દરેકમાં પાંખડીને થોડી ખેંચવી પડે અથવા અલગ કરવી પડે, પણ આની ખૂબ જ સહેલાઈથી જે ફૂલ એના ઉપર રહી જાય
કે બીજા ભાગ રહી જાય, પણ પાંખડી એકદમ સારી રીતે ખરી જતી હોય છે અને ખૂબ જ તાજી હોય છે. એટલે ખરેખર બહુનિયાનું જો સારી રીતે ઉપયોગ કરે તો એનો ગુલાબ કરતાં પણ જથ્થામાં એની પાંખડીઓ મળે. આ જે બ્લેક આઈની વાત કરું છું એની, અને બહુનિયા બ્લેક આઈની અંદર હું ખાસ વાત જણાવવાનું તમને કે એની અંદર બીજ નથી આવતા. એટલે પુષ્પો વર્ષની અંદર 2 થી 3 વખત ખૂબ જ સારા પ્રમાણમાં આવે છે. એટલે તમે ગુલકંદ પણ તમે સારી રીતે બનાવી શકો અને થોડું સુગંધી પણ હોય છે. પછી સાહેબે છેલ્લે જતા કેસરની પણ વાત કરીએ તો કેસરમાં ઘણા લોકો અત્યારે જે ખાસ કરીને જે લેબોરેટરીની અંદર કેસર ઉગાડે, એટલે કે એના બલ્બમાંથી ફૂલ લઈ અને એમાં કેસર અલગ કરવામાં આવે છે. તો એની અંદર મેં જોયું છે કે એની પાંખડીઓ હોય છે એ અને કેસરની પોલન, કેસરની જે પરાગરજ હોય છે એની મોટી ડિમાન્ડ હોય છે. મીઠાઈમાં આ લોકો એના કેસરની પોલનનો વધુ ઉપયોગ કરે અને એની ખૂબ જ કેસર કરતાં પણ સારી સુગંધ આવતી હોય. અને કેસરની પાંખડીઓ પણ આ લોકો ડાઈઝમાં અને બીજા ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલે એક એ બાબત હતી. હવે ગુલાબ એક એવું ફૂલ છે કે એનો ખૂબ જ બહોળો ઉપયોગ થાય છે. જો તમે ગુલાબની અંદર જો તો ગુલાબ પાક બનાવવામાં આવે, અને કોઈ વખત જાઓ તો ખાસ તમે ભુજની અંદર એનો ગુલાબ પાક ખાજો. અત્યારે તો એના ઘણા 2-3 પ્રકારના ગુલાબ પાક થઈ ગયા. 800, 900 રૂપિયા સુધીનો થાય ને 400-500 રૂપિયા સુધીના પણ બનતા હોય છે. પણ એ એક ખૂબ જ સારી એમ કહેવાય ને કે સ્વીટમાં આ રીતે ગુલાબ કે નાખીને કે કોઈ પાંખડી નાખીને બનાવતા હોય એ સારી બને છે. બીજું ગુલકંદમાં મેં અગાઉ પણ વાત કરી ગયો છું. એ રીતે ફરીથી હું તમને જણાવી દઉં કે ગુલકંદનો આમ જુઓ તો ગુજરાતમાં સેન્ટર પાલીતાણા કહેવાય, અને પાલીતાણાની અંદર અમુક જે ગુલકંદ છે એ બીજી ત્રીજી પેઢીથી એ લોકો બનાવતા આવ્યા છે. દેશી ગુલાબનું ગુલકંદ બનાવે છે અને એની અંદર પણ તમે જે પ્રકારનું તમે સૂકા મેવા સાથેનું કયો કે બીજી બધી બાબતોનું કયો, કેસરવાળું કયો, એવા ઘણા પ્રકારના ગુલકંદ અને સામાન્ય 60 રૂપિયાથી માંડીને ખૂબ જ એની વધારે કિંમત સુધીના ગુલકંદ પણ એમાંથી બનાવતા હોય છે. પછી ગુલાબનું બીજી વસ્તુ શરબત તમે રાજસમંદ કે ખાસ કરીને તમે આ ઉદયપુરથી આગળ તમે શ્રીનાથજી જાઓ, વચ્ચે એક ગામડું આવે છે અને ત્યાં તમે જઈ અને તમે જોશો તો ત્યાં એક આખા ગુલકંદનો અને ગુલાબના શરબતનો બહુ સારો ઇન્ડસ્ટ્રી છે. અને ગુલાબનું શરબત અને બીજું ગુલાબજળ એ ખૂબ જ સારી રીતે એને કાઢતા હોય છે. અને ચૈત્રી ગુલાબ એ લોકો ખાસ એનો ઉપયોગ કરતા હોય કે ચૈત્ર મહિનામાં આવે તો એ ગુલાબનું ખૂબ સારું હોય છે. એ રીતે હોય છે. ગુલાબની બીજી ખૂબી કહી દઉં કે ગુલાબ એક જ એવું પુષ્પ છે કે ઘણી વખત તમે જુઓ તો શાકની અંદર પણ ખાસ કરીને ઊંધિયાની અંદર થોડું ઉપર એનું ડ્રેસિંગ કરી એની શોભા વધારવા માટે ગુલાબની પાંખડીઓ નાખવામાં આવે છે. બીજું એક ફૂલનો હિમાચલ પ્રદેશની વાત કરી દઉં. હિમાલયમાં રોડોડેન્ડ્રોન થાય છે. એના ફૂલમાંથી એક શરબત બનાવવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી હોય છે. પેલા રામદેવ મહારાજ શ્રીના જે આવતું હતું અને બુરાંશ એની ઓલી હતી, અને આ જે ઉત્તરાંચલ છે એનું જે નેશનલ આપણે કહેવાય ને કે રાજ્યનું ફૂલ પણ આ રોડોડેન્ડ્રોન છે. અને એના પણ ખૂબ જ આયુર્વેદિક અને બીજા ઉપયોગો હોય છે. અને ખૂબ જ સારી રીતનું એ શરબત પીવું હોય તો બુરાંશનો કોઈ વખત મળે તો તમે ટેસ્ટ કરજો. કુંવાર પાઠોનો ખરેખર એના કુણા પુષ્પો કરતા એનો જે પુષ્પ દંડ હોય છે એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. અને એના નાના ટુકડા કરી લીંબુ, હળદર અને મીઠું નાખી અને આપણે જે રીતે કેમ અથાણા તરીકે ઉપયોગ કરતા હોય એ રીતે માંગરોળની અંદર એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. મને પણ આ વસ્તુનો ઉપયોગ થાય એવી કોઈ ખબર નહોતી, પણ માંગરોળના અમારે એક ભાઈ હતા, અમારી સાથે સર્વિસ કરતા હતા, એના ઘરે મેં આનો અથાણાનો ટેસ્ટ કર્યો. ખરેખર બહુ સરસ હોય છે અને મજા આવે એવું હોય છે. પછી ગુલખેરું, એ જે અલ્થિયા રોઝિયાની વાત કરી એ માલવેસીનો પ્લાન્ટ છે અને ખરેખર એને હોલી ઓક કહેવામાં આવે છે. અને ગુલખેરો એટલે એકદમ ઓર્નામેન્ટલ ટ્રી તરીકે છે. ઓર્નામેન્ટલ શ્રબ તરીકે એટલે પ્લાન્ટ તરીકે છે. શિયાળામાં તમે દિલ્હીમાં જાઓ તો ખૂબ જ કલરફુલ આખી એની વાડો બનાવવામાં આવે
અને આપણે કેમ આપણે જે રીતે તમે અહીંયા આપણે કપાટના જે છોડ થઈ જાય એવા એકદમ સીધા એક જ સ્ટેમના થઈ અને ખૂબ જ આપણને એની પર ફૂલો આવી જતા હોય છે અને એ તમને ખૂબ જ સારી રીતે જોવા મળે. એનું અમારે ત્યાં હું દિલ્હી ભણતો ત્યારે એનું સંશોધન પણ ત્યાં થતું અને નવી નવી વેરાયટીઓ એટલે કે એનો ફક્ત ગાર્ડન પ્લાન્ટ તરીકે નવી વેરાયટીઓ વિકસાવવામાં આવતી હતી. ફ્લાવર અને બ્રોકલીની અંદર સાહેબે જે ખાસ તીખાસની સ્વાદની વાત કરી તો ખાસ કરીને બ્રાસિક એસીની અંદર તમે જોશો તો એક તીખાશ એની એક સ્પેસિફિક પ્રકારની તીખાશ હોય છે અને એના માણસો દીવાના હોય છે. એટલે તમે જોશો ને તો વિદેશની અંદર મસ્ટાર્ડ સોસ એ તીખાશ માટે કોઈ પણ વસ્તુની અંદર ઉમેરે અને એનો ટેસ્ટ લેતા હોય છે. અને આ જે તીખાશ છે એની એ તીખાશ આપણા મરચા કરતાં થોડીક અલગ પડે. એને થોડીક આયુર્વેદિક એટલે કે મીન્સ કે થોડી તમને લાભ કરતા પણ રહે. એટલે એ રીતે પણ સારામાં સારી ચીજ હતી. કેસુડાના પુષ્પની જે વાત કરી ત્યારે હું તમને ખાસ જણાવી દઉં કે એનો જે કેસુડાની નીચેનો જે વજ્ર હોય છે એની ઉપર ખૂબ જ ઝીણી રૂવાટી અને લાળ હોય છે. એટલે જો કેસુડાના ફૂલ લેવામાં તમે ખાસ કાળજી ન લો એની પાંખડીઓ કાઢવામાં તો ઘણી વખત આ લાળ રાખીને આખા શરીરે તમને ભયંકર ચરચરાટી હોય અથવા ખંજવાળ આવતી હોય છે. એટલે એનો ખાસ તમારે એ ખ્યાલ રાખવાની જરૂર છે. અને બાકી એના જે પુષ્પો હોય એને સારી રીતે તમે પેક કરી અને જો વેક્યુમ કરીને તમે રાખી દો તો ઉનાળાની અંદર તમે ગમે ત્યારે એનો શરબત બનાવી શકો. આમ તો ઉનાળાની અંદર જ આવે છે. 1 કે 2 મહિનાના તાજા પુષ્પને પણ તમે વાપરી અને તમે એ કામ લઈ શકાય છે એમને. એટલે આનો તમારે ખાસ કામ. પછી રાતો શીમળો, પછી ગુલાબ અને કાચનાર. હું ખાસ બાબત એ કહું છું કે આ જે ઘણા એવી નવી વસ્તુઓ આવી છે અત્યારે પણ આ 3 બાબતનો જો મિક્સ કરી અને આપણે જો એનું ગુલકંદ બનાવીએ તો ખરેખર એ એક આયુર્વેદિક દ્રષ્ટિએ વસ્તુ ખૂબ જ સારી થાય અને શરીરના ઘણા મોટા ભાગના કામમાં. અને કાંચનારનું તો એ માટે હું ગુલકંદની વાત કરું છું કારણ કે આપણે કાંચનારનો ગાંઠો અને મોટા ભાગે એના માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ કાંચનારનું જો ખરેખર એનું ગુલકંદ બનાવે તો એક સારામાં સારી આઈટમ પણ બને અને થોડું આયુર્વેદિક આપણને લાભ પણ મળે. અને આવળનો શરબત જે વાત કરી તો ખરેખર એનો શરબત ખરેખર વધારે બનાવવું જોઈએ. સારી રીતે બનાવીને થોડાક પ્રયોગો કરવા જોઈએ. કારણ કે જ્યારે મૂંઢમાર લાગ્યો હોય કે દુખાવો થયો હોય જો ત્યારે આવી ક્યાંક વસ્તુઓ આપવામાં આવે તો ખૂબ જ સારી રીતે બાળકોમાં આવળના ફૂલ કે બીજી વસ્તુઓ તમને લગાડવામાં કરતા હોય પણ એને જો આ રીતે શરીરમાં લેવામાં આવે તો મૂંઢમારમાં મારું માનવું છે કે એમાં થોડીક આપણને રાહત થાય. છતાં આપણે ઠક્કર સાહેબને એની કોમેન્ટ લઈને આપણે એની ઉપર વિશેષ સાંભળશું. પછી આજે જે બાબતો આવી એમાં ઘણી નવીન એ બાબતો હતી. ખાટકચમોલ, હોલીહોક એટલે કે ગુલખેરું, ક્રિસેન્થેમમ, કેરડા, અરણી, આવળ, ગુંદો, પપૈયા, ગરમાળાનું ગુલકંદની વાત કરી, સંદેશરો, જલદૂધી અને ગલગોટાની જે વાત કરી એ ખરેખર ખૂબ જ નવીન હતી. ઘણી વખત આપણે આ વસ્તુને સાંભળી પણ ન હોય. મેં એવી ઘણી બાબતો હતી કે જે પહેલી વખત ખાસ કરીને પપૈયાના જે ફૂલ હોય એની વાત કરી તો એ પપૈયાના ફૂલ છે નર ફૂલ હોય એમાં બહુ ખૂબ જ સારી સુગંધ આવે. તમે 4-5 ફૂલ લઈ ઘરમાં પણ રાખી દો તો સરસ મજાની સુગંધ આવે. હવે ગલગોટાનો જે અમે લોકો ખેતીમાં જે ઉપયોગ કરતા હોય છે તો એનો જે ગલગોટાનો ઉપયોગ થાય છે ખાસ કરીને કૃમિનાશક તરીકે. કૃમિને કોઈ પણ જે જમીનની અંદર થઈ ગયા હોય તો ગલગોટા વાવીને એને ટ્રેપ ક્રોપ તરીકે વાવીને એનું કામ કરતા હોય છે. તો ખરેખર ગલગોટાની કોઈ માનવ કૃમિમાં અસર છે કે નહીં એનો પણ થોડુંક ઘણું કંઈક 1-2 કોઈ કોમેન્ટ આપે તો ખૂબ જ સારું થાય. ફૂલમાં જે બધી બાબત કરી એમ સીધા જ ખાવામાં આમ ખરી રીતે ટેસ્ટી ફૂલ હોય તો મારી દ્રષ્ટિએ મને ગુલમોહરના ફૂલ ખૂબ જ ટેસ્ટી લાગ્યા હતા. થોડા ખાટા અને મીઠા 2 રીતે હોય અને થોડા જથ્થામાં પણ તમારે ખાઈ શકવું હોય તો ખાઈ શકાય. પછી લાલ અંબાડીની વાત કરું તો કોઈ પણ આદિવાસી કુટુંબ છે પંચમહાલનું તો માન્ય ખેતી કરવા આવશે એટલે 2 થી 3 લાઈનો લાલ અંબાડીના બીજ વાવી જ દેશે અને નિયમિત એ લોકો દાળ શાકમાં આનો ઉપયોગ કરે જ છે. અને પાંદડા અને ફળ 2 વસ્તુનું. એટલે એ શા માટે કરે છે
એ પણ આપણે ખાસ જાણવું જોઈએ કે એનો કોઈ આયુર્વેદિક લાભ છે કે નહીં. અને જલદૂધીની જે વાત કરી, જલદૂધી સૌરાષ્ટ્રમાં જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, ડેમના નીચાણના ભાગની અંદર કોઈ પણ કાંટાવાળી વનસ્પતિ હોય તો એની ઉપર ચોમાસાની અંદર ચડે છે. અને જલદૂધીની એક બીજી બાબત એ છે કે થોડુંક ખારો પાટ હોય, થોડુંક ખારું પાણી હોય તો એની અંદર ખૂબ જ સારી રીતે થાય છે. તમારે સારી રીતે જોયું હોય તો મહુવા અમારું યુનિવર્સિટીનું ફાર્મ છે, ત્યાં પાછળના ભાગમાં તળાવ છે, એની અંદર પાણી ભરાઈ રહેતું હોય ત્યાં જલદૂધી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. અને રગત રોહિડાના ખૂબ જ પુષ્પો આવે છે. એટલે સારી રીતે આપણે એનું ગુલકંદ કે જે વસ્તુ બનાવી શકીએ. અને રગત રોહિડામાં લોકો એને કેન્સરમાં જે બીજી બધી વસ્તુનો ઉપયોગ કરે એની કરતાં હું માનું છું કે ફૂલમાં એની અસર વધુ મળે. અને ખાસ કરીને ગુલકંદ કે શરબત બનાવીએ તો પણ આપણને સારી રીતે ઉપયોગી થઈ શકે. આમ થોડી ઘણી મારી પાસે જે કંઈ મને આજે ટોક હાલતી હતી એમાં વચ્ચે થોડી નોંધ કરતો ગયો, એ મેં તમને રજૂ કરી છે. ખૂબ જ સરસ. ફરીથી મિતલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ સરસ ટોક આપી અને ખરેખર આનંદ થયો છે. આભાર. આભાર ધ્રુજ સાહેબ, સરસ પૂરક માહિતી આપી. ધ્રુજ સાહેબનો ખૂબ ખૂબ આભાર, સરસ પૂરક માહિતી આપવા બદલ. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુષ્પોની આટલી બધી ઉપયોગિતા આજે વધારે વિશેષ જાણવા મળી. અમુક વનસ્પતિના પુષ્પો અમે વાપરીએ અને ઔષધીય ગુણો પણ એના અભ્યાસમાં લીધેલા છે. પણ આજની જે યાદી જોઈ એ પ્રમાણે તો મારે પણ થોડું એમાંથી પ્રાયોગિક રીતે પ્રયત્ન કરવો પડે એવી પરિસ્થિતિ થઈ. ખાસ તો જે અગત્યની વનસ્પતિઓ જે મને જોવા મળી, તો સાહેબે જે કીધું આવડનું શરબત વાપરી શકાય. આવડ ટેનિનના હિસાબથી સંધિ ઉપર અને એમાં તો કામ કરે જ છે. પણ કદાચ હું એવું નથી કહેતો, ઘણા બધા આના પરિચિત છે, આપણે તો વિદ્વાનોનું ગ્રુપ છે. પણ આવડના ફૂલનું ગુલકંદ જો બનાવી અને કોઈ પ્રયોગ કરે જ્યાં સુપ્રાપ્ય છે, તો આવડના ગુલકંદથી ડાયાબિટીસ ઉપર સારું પરિણામ મળી શકે એ પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે એક આ પ્રયોગ જો કોઈને રસ હોય તો કરવા જેવો છે. બીજી વાત, જે ગરમાળાની વાત કરી, તો આપણે બધા જાણીએ છીએ કે સંશ્રમણ અને મૃદુ રેચક તરીકે, બાલ ભેષજ તરીકે ગરમાળો બહુ પ્રચલિત છે. હવે એવા સંજોગોમાં જો ગરમાળાના પુષ્પનું ગુલકંદ બનાવી અને બાળકોને ઔષધ પ્રયોગમાં લેવામાં આવે તો એની જે બનાવટ છે સાકર સાથેની, તો બાળકને લેવામાં પણ સુલભ થાય. અમુક પરિસ્થિતિમાં અમુક દર્દીને તીવ્ર રેચક દવા નથી આપી શકાતી, ત્યારે જેમ કે ગર્ભિણી સ્ત્રી હોય, અમુક પ્રકારના વિશિષ્ટ માંદગીની જે તીવ્રતા કહીએ, એક્યુટ કન્ડિશન, અને અમુક પ્રકારના રોગો, તો એમાં પણ આ ગરમાળાના ફૂલનો ગુલકંદ કામ કરે. પછી સાહેબે જે ગુલાબની વાત કરી, તો આપણે બધા જાણીએ છીએ ગુલકંદ એટલે ગુલાબ સાથે તરત બધાને ખ્યાલ આવે કે ગુલકંદ એટલે ગુલાબ. પણ આયુર્વેદમાં એક ઔષધ જ બને છે જે ગુલાબની પાંદડીમાંથી બને છે, જેને સતપત્રાદી ચૂર્ણ કહેવામાં આવે છે, જેમાં 50% ગુલાબની પાંદડીનું ફૂલ વપરાય છે.
કદાચ બહુ ઓછું પ્રચલિત છે, પણ જે લોકોને પિત્તની સાથેના રોગો હોય અને સ્વાદિષ્ટ વિરેચન કરતા પણ સૌમ્ય આ સતપત્રાદી ચૂર્ણ છે, એટલે એનો લાભ લઈ અને પ્રયોગ કરવા જેવો છે. જાસૂદના ફૂલો તો આપણને ખબર છે કે દેવીને એટલે માતાજીના સ્વરૂપમાં જાસૂદની અગત્યતા છે. અને અગાઉ પણ હું ઘણીવાર 1-2 વાર બોલી ગયો છું કે જે ફૂલો દેવી ઉપર ચડાવવામાં આવે છે એ આપણા ઋષિ મુનિઓએ આપણી બહેનો માટે બહુ વ્યવસ્થિત રીતે, એટલે જાસૂદ જે છે એ બહેનોની પ્રજનન અંગો સાથેની ઘણી બધી બીમારીમાં ઉપયોગી છે. ખાસ વાત મારે કહેવાની જીવંતી અને વરસાદવડી, તો એના પુષ્પ એને જો ઘીમાં વઘારી અને જેને આંખના નંબર હોય અને જેને આંખની તકલીફ હોય એ લોકો જ્યાં જ્યાં પ્રાપ્ત હોય ત્યાં એનું ઘીમાં, હું સ્પેસિફિક કહું છું, ગાયના ઘીમાં એ શાક, અને એમાં કોઈ ગરમ મસાલો નથી નાખવાનો, ધાણા જીરું અને એ રીતે વાપરી અને એનો ઉપયોગ કરે તો નેત્ર રોગોમાં એનો પૂરો લાભ લઈ શકાય. પછી સાહેબે સરગવાના પાનની વાત કરી, તો સરગવાના ફૂલ, તો સરગવાના ફૂલનું પણ જો ભાજી બનાવીને ખાવાનો પ્રયોગ કરે તો એના બહુ જ સારા પરિણામો, સાંધાના દુખાવામાં, અંદર વિધ્રદી એટલે ગાંઠ હોય એવું કંઈ હોય તો એમાં પણ જો શાક રીતે પ્રયોગ કરવામાં આવે તો પ્રમાણ પણ થોડું વ્યવસ્થિત પેટમાં જાય અને એનો લાભ જોવા મળે. અને રગત રોયડાનું તો બહુ ફળ મોટું, એટલે ફૂલ મોટું આવે છે, અને રગત રોયડાનો શરબત પણ જો બનાવીએ તો એ પણ લીવરની સારામાં સારી દવા છે. એટલે લીવર માટે પણ જો કોઈ શરબત બનાવીને મૂકી રાખે તો 1-1 ચમચી સવાર સાંજ લેવાનો પ્રયોગ કરે તો પણ એનાથી એને લીવરના રોગોમાં થોડોક લાભ મળી શકે. અને ખાસ આંબલીની જે વાત કરી, તો આપણે બધા એવું કે સાંધાના દુખાવામાં આંબલી ન ખવાય, પણ વાસ્તવમાં 1 વર્ષ જૂની, એટલે માટલામાં તમે 1 વર્ષ જો આંબલી રાખી મૂકો અને એ આંબલી એવી જ રીતના એના ફૂલનું જો શરબત બનાવીને પીવો તો સૌમ્ય છે, પિત્ત નિસારક છે. એટલે એ ઉપયોગ કોકને પિત્તમાં કરવું હોય તો કરી શકાય. પણ આંબલી માટે હું બહુ સ્પષ્ટ કહું કે આંબલી 1 વર્ષ જૂની જો હોય તો પિત્તની પ્રકૃતિવાળા વ્યક્તિઓ માટે આંબલીનું પાનક બનવામાં આવતું હતું. આજે તો ફૂલનો વિષય છે, પણ આંબલી છે અને કહેવા જેવું લાગે છે, એટલે જરાક આ વિરામ લેતા પહેલા હું કહી દઉં કે 1 વર્ષ જૂની આંબલી એનું પાનક બનાવી અને ઉનાળા દરમિયાન લો તો જેને પિત્તની વારે ઘડીએ તકલીફ પડતી હોય, ઊનવા થતો હોય અથવા તો લાલ લાલ ટીમડા ઉપડી જતા હોય, તો 1 વર્ષ જૂની આંબલીનું પાનક બનાવી અને શરબત બનાવીને પીવે તો એનાથી એને સારો એવો લાભ મળી શકે. બાકી તો ઘણું બધું કીધું છે, પણ જે અગત્યનું મને દેખાણું એ મેં આપની સમક્ષ મારા જ્ઞાન મુજબ મૂક્યું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, સરસ પૂરક માહિતી આપી, અને પૂરક માહિતી ધ્રુવ સાહેબે પણ સરસ આપી. તો સરસ માહિતી મળી, આભાર. હવે કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકો છો.